4 દિવસના વિરામ બાદ ફરી અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી મેઘરાજાની પધરામણી થઈ છે। હાલ દ્રશ્યો જોઈ શકો છો આપ મોડાસાના ડીપી રોડ વિસ્તારના છે, જે રામપાર્કને જોડતો વિસ્તાર છે। ત્યારે વાત કરવામાં આવે તો જે પ્રમાણે મોડાસામાં ગઈકાલ રાતથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। આપ જોઈ શકો છો હાલ એક તરફ ગાડી આવી રહી છે, જોઈ શકો જે પ્રમાણે વરસાદ છે તેનું પાણી છે, રોડ તે ઢંકાઈ ગયા છે, જે પ્રમાણે વાહન ચાલકોને રાહદારીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે। વાત કરવામાં તો વહેલી સવારથી અરવલ્લી જિલ્લામાં માલપુર, મેઘરજ અને મોડાસા અને ધનસુરા સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે। વાત કરવામાં આવે તો મોડાસાની 1.5 ઇંચથી વધુ વરસાદ, મેઘરજમાં 1.5 ઇંચથી વધુ વરસાદ, ત્યારે માલપુરમાં 15 મિનિટમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। ધનસુરાની અંદર 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા હાલ તો ધરતીપુત્રોની અંદર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ક્યાંક જોવા મળે તો રાહદારીઓ રોડ પર પાણી ભરવાના કારણે ત્રાહિમામ જોવા મળી રહ્યા છે। ત્યારે તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી પર અનેક સવાલ ઉઠી રહ્યા છે। વાત કરવામાં આવે તો તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી છતી દેખાઈ રહી છે, રાહદારીઓ, વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે હવે જોવું રહ્યું કે પ્રી મોન્સૂનની કામગીરીમાં આગળ નગરપાલિકા શું કરી રહી છે। નીરવ પ્રજાપતિ, આયુષ શર્મા સાથે સમાચાર 31 મોડાસા।